તો કેમ છો મારા કલેજાઓ? આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે મિશન પોલીસનો છે આપણો 14મો દિવસ અને આજે મિત્રો કેવું કે થોડું મોડું ઉઠાવ્યું એના કારણે સવારમાં જે આપણે બંધારણ વાંચતા હોય છે એ આજે વંચાયું નથી અને સીધો હું અત્યારે આવી ગયો છું એક્સરસાઇઝ કરવા માટે ધાબા ઉપર। તો ચાલો મારા કલેજાઓ એક્સરસાઇઝ કરી લઈએ, કેમ કે અત્યારે કેવું કે વરસાદનો મોસમ છે, વરસાદ બી ચાલુ રહે છે। એટલે કે ગઈકાલે કેવું કે થોડો તાપ કાઢ્યો હતો, પરંતુ પછી રાત્રે થોડો વરસાદ પડ્યો એના કારણે બધે ભીનું થઈ ગયું છે। અહીંયા બીજો અમારા કલેજાઓ ધાબામાં બી ભીનું છે। તો હાલો મિત્રો અત્યારે હવે એક્સરસાઇઝ કરવાની છે, તો ફટાફટ એક્સરસાઇઝ વ્યાયામ યોગ કરી લઈએ। તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે કેવું કે એક્સરસાઇઝ યોગ કરી લીધું છે અને દરરોજ મારા કલેજાઓ વિડીયોમાં કેવું કે બધા યોગ બધી એક્સરસાઇઝ હું બતાવતો નથી, અમુક જે બતાવું છું, કેમ કે તમને પછી બોરિંગ ના લાગે। સાચી વાત ને મિત્રો? તો ચાલો હવે નીચે જઈએ, થોડા ફ્રેશ થઈને પછી આપણે નાસ્તો કરીને પછી વાંચવાનું શરૂ કરી દઈએ। તો મિત્રો અત્યારે આપણે ખાવાના છે ડ્રાય ફ્રૂટ્સ। તો મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને અત્યારે આપણે ગુજરાતી વ્યાકરણનો લેક્ચર જોવાનો છે। તો ચાલો। તો મિત્રો અત્યારે આપણે ગુજરાતી વ્યાકરણમાં અપહનુતિ, પછી અર્થાંતરન્યાસ, પછી વિરોધાભાસ, અલંકાર જોયા, પછી સ્વભાવોક્તિ, પછી અતિશયોક્તિ। તો મિત્રો અત્યારે આપણે આટલા કંઈક ગુજરાતી વ્યાકરણમાં અલંકાર જોયા અને અલંકાર વાળું ચેપ્ટર પૂરું થઈ ગયું છે। તો હવે આપણે આગળનું ચેપ્ટર ફરી કાલ જોઈશું અને મિત્રો જે મેન વસ્તુ જે લાગ્યું એ લખી દીધું છે, વ્યાખ્યા લખી છે અને અમુક ઉદાહરણ બી લખ્યા છે, જેને લીધે જ્યારે બી આપણે રિવિઝન કરીએ એના લીધે આપણે પરફેક્ટલી રિવિઝન થાય। સાચી વાત ને? તો ચાલો। શું કરો હું નિધિયા? આખો દાડો કાગળ જ રમ કરવાનો હે બેટો? હે અપાન જો આખો દાડો કાગળ જ રમ કરવાનો? તા શું બનાવીએ? ગોળ વ્યાટી દીધું। તને વિમાન બનાવતા આવડે હે? ઓવે વાળી જા યાર, માથું લે। અને શું કર્યું ત્યાં વાડી? શું યાર માથું લે બેટો, માથું લે, પછી આગળ વાળી મૂકવા આવીશ તને। તો મિત્રો અત્યારે વાગ્યા છે 10 ને અત્યારે આપણે હવે કાલનું ભૂગોળનું જે જીકેનું બાકી હતું એ વાંચવાનું છે। તો ચાલો ફટાફટ શરૂ કરી દઈએ। તો મિત્રો અત્યારે હું વાંચતો હતો અને મને કેવું કે ઊંઘ આવતેલી, તો હું 5 મિનિટ ઊંઘી ગયો બોલો વાંચતા મારા કલેજાઓ। તો ચાલો હવે ફ્રેશ થઈ ગયા છે, પાછું આપણે વાંચવાનું ચાલુ કરી દેવાનું છે, કેમ કે બહુ ઊંઘાય નહીં, રાતે ઊંઘે ઓછું પડે છે, પરંતુ કેવું કે મારા કલેજાઓ ખબર નહીં ઊંઘ આવતેલી। અમુક સબ્જેક્ટ કેવું કે બોરિંગ આવી જાય, એવું બધું આવી જાય તો મારા કલેજા ઊંઘ આવી જાય। સાચી વાત ને? પણ કંઈ નહીં, ઊંઘ ઉડાડી દીધી છે, હવે પાછું વાંચવાનું ચાલુ કરી દઈએ। તો મિત્રો અત્યારે 1.5 કલાક જેવું થયું છે અને મેં જે કેવું કે આ જીકેની બુક છે ગુજરાતની ભૂગોળના, કેવું કે 445 જેટલા ઓનલાઈન પ્રશ્નો હતા એ બધા વાંચી લીધા છે અને મેન જે મને લાગ્યા અને મારો દિવસ આ વખત જે પોલીસ કોન્સ્ટેબલમાં જે મારા પ્રશ્નો ખોટા પડ્યા ને બધા પ્રશ્નો આમાં હતા બોલા ઓનલાઈનરમાં, મારો દેર વાંચી લીધું હતું તો કંઈક સારા માર્ક્સ આવી જાત, પણ કંઈ નહીં, મારા આગળ લઈ જાઓ, જે થવાનું હતું એ થયું। અત્યારે હવે આપણે ફરી તૈયારી ચાલુ કરી દીધી છે। તમે બી મારા આગળ લઈ જાઓ, વાંચતા હોય તો આ કિસ્સાની જીકેની બુક જરૂરથી લાવજો, કેમ કે ઘણા બધા પ્રશ્નો જે છે કન્ફ્યુઝન વાળા છે, એ કેવું કે એ પ્રશ્નોનું સોલ્યુશન આવશે, એનું કેવું કે સમાધાન આવશે। એટલે મારા આગળ લઈ જાઓ, આપણે કંઈ ભરાનું પ્રમોશન નહીં કરતા, પરંતુ પર્સનલી અનુભવ કરી રહ્યો છું। તો હાલો હવે થોડું કેવું કે 15 મિનિટ જેવું બાકી છે, તો અહીંયા કેવું કે થોડા પીવાય પ્રશ્નો બી આવેલા છે, મતલબ કે આગળની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો આપેલા છે, તો એ વાંચી લઈએ। ચાલો। તો મિત્રો અત્યારે 3:30 થયા છે ને અત્યારે હવે બંધારણ વાંચવાનું છે ને બંધારણમાં મારા ઘરે જાઓ આપણે ડિટેલિંગ તો બહુ વાંચી લીધું છે, તો આપણે પાછળ જો કેટલા લગભગ 778 જેટલા શું કે પીવાયક્યુ પ્રશ્નો આવેલા છે, આગળની એક્ઝામમાં પૂછેલા પ્રશ્નો આપેલા છે। તો ચાલો મારા ઘરે જાઓ આજે પીવાયક્યુ કરીએ, કેમ કે થિયરી વાંચીને તો કંટાળી ગયા, હવે કેવું કે બધું વાંચેલું છે, બધું યાદ જ છે, તો પછી ખોટું વાંચ કર્યા કરતા આપણે પીવાયક્યુ પ્રશ્નો કરીએ તો એના લીધે આપણને કેવું કે જે ડિટેલ પ્રશ્ન વાંચીએ ત્યારે યાદ આવે છે કે નહીં એ ખબર પડે। સાચી વાત ને? તો ચાલો। તો મિત્રો અત્યારે બંધારણમાં લગભગ 60 જેટલા આપણે પ્રશ્નો વાંચ્યા છે અને એમાંથી કેવું કે 50 જેટલા પ્રશ્નો સાચા પડ્યા છે અને બીજા 10 જેવા પ્રશ્નો હતા એ કેવું કે વિધાનવાળા વાક્યાર્થ થોડાક લેવલવાળા વધારે હતા અને જીપીએસસી લેવલના પ્રશ્નો હતા, એટલે કે કેવું કે ખોટા પડ્યા છે। અમુક કેવું કે અમુક ડિટેલિંગ આવડતી હોય પણ અમુક ડિટેલ આપણને કેવું કે કન્ફ્યુઝન હોય એના કારણે પ્રશ્ન ખોટા પડતા હોય છે। સાચી વાત ને? તો ચાલો અત્યારે હવે કેવું કે અંગ્રેજી વ્યાકરણનો લેક્ચર જોવાનો છે, તો ચાલો ફટાફટ જોઈ લઈએ। શું કરો હું આમ કે હે લાકડા રોબીન? શું કરે? શું કરે હું લાકડા રોબીન? હે શું કરાવે એમ કે મારું માથું મારા જોડે છે। તું શું કરે નિધિ? શું કરો છો તમે એકડી એમ કે ના? હે કોનું ઘર?
તમારું અહીંયા આગળ ઘર બનાવવા લાકડા બનાવીને હવે એમાં તું આવી ચમનો પણ ઘરમાં હે એ ઘરમાં તું આવી ચમનો એટલા એ ઘર ઉપર મેળવાનો હે તા રમવાનું યાર રમવાનું જ તો શું છે તા હું તોડી નાખું તોડી નાખું ઢગલા કરી દીધા લાકડા આ લાકડું તો તાર પડી જાય એ પડી ગયું લાકડું તો બા તમે પાડો તાપ પણ બોલાવ માટીમાં રમાય એમ કહું રમી હે રમી એ વારી તો મિત્રો અત્યારે આપણે અંગ્રેજી વ્યાકરણમાં પૂર્ણ વર્તમાન કાળના એક્ટિવ અને પેસિવ વાક્યો બનાવ્યા પછી પૂર્ણ ભૂતકાળના પછી પૂર્ણ ભવિષ્યકાળના પછી ચાલુ પૂર્ણ વર્તમાનમાં અને મારા કલે જાઓ પછી ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ અને મારા કલે જાઓ ચાલુ પૂર્ણ જ્યારે બી આવે ત્યારે કેવું કે એક્ટિવના એકલા જ વાક્યો બનતા હોય છે પેસિવમાં વાક્યો બનતા નથી અને હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્યો બનાવ્યા છે અને કઈ રીતે બનાવવાના મારા કલે જાઓ આગળ જે વાક્ય રચનાઓ બધી આપી છે એ રીતે 60 વાક્યો બનાવ્યા છે આપણે અને મારા કલે જાઓ હવે સાહેબે એક કેવું કે હોમવર્ક કહેવાય તો હોમવર્ક આપ્યું છે એમાં કેવું કે સબ્જેક્ટ વી આપ્યો છે વર્બ ડ્રો આપ્યો છે અને ઓબ્જેક્ટ આપણને પિક્ચર આપ્યો છે અને ડ્રોના V1 V2 V3 VS અને VING નું રૂપ આપી દીધું છે અને આમાંથી આપણે જે 60 વાક્ય રચના છે એમાંથી કેવું કે આપણે બધા વાક્યો બનાવવાના છે પરંતુ આજે નહીં બનાવીએ આજે સાંજે આપણે જે રિવિઝન મોડ છે ત્યારે મારા કરી જાઓ આપણે જે આ વાક્ય રચનાઓ સાઈડ છે એને યાદ રાખવાનો ટ્રાય કરીશું થોડું ગોખવાનો ટ્રાય કરીશું કેમ કે આ વાક્ય રચના યાદ રાખવી બહુ જરૂરી છે કેમ કે કોઈ પણ વાક્ય તમારે બનાવવું હોય તો એ વાક્ય રચના આવડવી જરૂરી છે જો વાક્ય રચના ના આવડતી હોય તો તમે કોઈ પણ વાક્ય બનાવી શકતા નથી એટલે આજે રાત્રે આપણે વાક્ય રચનાને યાદ રાખવાનો ટ્રાય કરીશું અને આવતીકાલે આપણે લેક્ચર નહીં જોઈએ અને આજે સરે હોમવર્ક આપ્યું છે એમાંથી આપણે કેવું કે 60 વાક્યો બનાવવાનો ટ્રાય કરીશું મોઢે સાચી વાત ને તો ચાલો બાવરી ભૂત વાત ઓળો ને તારા ના ભાઈ કમ ફરવા હોય તો તા આવા નવા વાર લઈને ફરવાનું હવે પરાઠી વાઈને બેસી ગઈ તારું વાંચવાનું છે હવે શું આવડે છે તાર તે એકડા આવડે તો એકડા થોડી બોલવાના માથું રી કર જા માથું બોધ દે કામ બોધી દે બાબા જેવી લાગે હું આઈસ્ક્રીમ દૂધ પીવું આઈસ્ક્રીમ જેવું લાગે પીઝા ને આઈસ્ક્રીમ જેવું દૂધ લાગે અહીંયા વાળી હારે પેલપા જતી જા ટીવી જોઉં હું એકડી વોચો બે હું બેઠું કાગળિયું ના મારે કાગળિયું પેલપા મમ્મી ગયા છે ફાડ્યા જા આ તો મારા નવા ચોપડા હે ના ફડાય બેટા મમ્મી ગયા છે ચાલશે હા હા ને ચાલશે મમ્મી અત્યારે આગળ મારે વાંચવા બેવાનું બેટું ના કરે કઈ નખરા કરે મોડું કરે ગોળી શું ગોળી તો મિત્રો અત્યારે 9 વાગ્યા છે ને અત્યારે આપણે ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણનું રિવિઝન કરવાનું છે તો ચાલો મિત્રો અત્યારે આપણે અંગ્રેજી વ્યાકરણનું જે છે જે વાક્ય રચનાઓ છે એને કેવું કે મોઢે કરવાની ટ્રાય કરીશું કેમ કે મારા આગળ જાઓ મોસ્ટ ઓફ અંગ્રેજી વ્યાકરણમાં પ્રેક્ટિસ કરવા માટે વાક્ય રચના આવડવી બહુ જરૂરી છે અને ગુજરાતી વ્યાકરણમાં આપણે આજે કરેલા અલંકાર જે અલંકારો છે એનું કેવું કે આપણે રિવિઝન કરવાનું છે ધારો કે કયા તો સમાજ છે મારા આગળ જાઓ ઉભા કઈ ગયું રે અલંકાર હા શબ્દ અલંકાર અને અર્થ અલંકારને રિવિઝન કરવાનું છે કેમ કે આ આપણે લેટેસ્ટમાં આ ટોપિકના હજુ ભણ્યા છીએ તો પછી સતત રિવિઝન કરીએ જેના લીધે આપણને યાદ રહી જાય સાચી વાત તો ચાલો તો મિત્રો અત્યારે ફાઇનલી ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણનું રિવિઝન કરી દીધું છે તો ચાલો મારા કલે જાઓ અત્યારે હેબિટ ટ્રેકરમાં આપણે ટીક કરવાનું છે તો ચાલો ફટાફટ ટીક કરી દઈએ તો આ છે આપણી હેબિટ ટ્રેકર અને આપણી પહેલી જ લાઈન છે પોતાની જિંદગી બદલવા માટે આટલું કરવું જ પડશે મારા કલે જાઓ તો જ મેળ પડશે તો મારા કલે જાઓ આજે 5 તારીખ છે અને 1 કલાક કસરત થઈ ગઈ છે પછી 2 કલાક જીકે થઈ ગયું છે 1 કલાક બંધારણ થઈ ગયું છે 1 કલાક અંગ્રેજી ગ્રામર 1 કલાક ગુજરાતી ગ્રામર થઈ ગયું છે ગણિતની પ્રેક્ટિસ થઈ નથી મિત્રો પછી 1 કલાક રિવિઝન થઈ ગયું છે અત્યારે પછી એક રીલ નથી બની અને યુટ્યુબ વ્લોગ પણ થઈ ગયો છે અને મારા કલે જાઓ આજે ગણિતની પ્રેક્ટિસ એટલા માટે નહીં થઈ કેમ કે થોડું કામ આવી ગયું હતું અને મોસ્ટ વસ્તુ એ છે કે મારા કલે જાઓ મારું ટાઈમ ટેબલ નથી શેડ્યુલ પ્રમાણે કંઈ થતું નથી મતલબ કે જ્યારે પણ મને ટાઈમ મળે ત્યારે હું કેવું કે મારા હેબિટ ટ્રેકરને ફોલો કરતો હોઉં છું એના કારણે મારા કલે જાઓ જે પરફેક્ટલી ટાઈમ ટેબલ હોવું જોઈએ ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ એ મારું છે નહીં એના કારણે મારા કલે જાઓ અમુક વાર કેવું કે અમુક વસ્તુ રહી જાય છે અને મેં ગણિતની પ્રેક્ટિસ એટલા માટે નહીં કરી કેમ કે ગણિતની પ્રેક્ટિસ છૂટી જાય તો ચાલે કેમ કે ગણિતમાં આપણે થોડા સારા એવા છીએ તો પછી કેવું કે જે સબ્જેક્ટમાં વીક છે જે સબ્જેક્ટ આપણને અઘરો પડે છે એ સબ્જેક્ટને દરરોજ
હેબિટ બનાવવી પડે. કેમ કે મિત્રો જો દરરોજ હેબિટ એ વસ્તુને નહીં બનાવે તો એ ટોપિકમાં આપણે આગળ નહીં આવી શકીએ. આપણે ગણિત રિઝનિંગને એક દિવસ પ્રેક્ટિસ નહીં કરીએ ને તો ચાલી જશે, કેમ કે એમાં આપણે બેસ્ટ છીએ, સાચી વાત ને. એટલે એમાં થોડુંક જોઈ લઈશું તો બી કેવું કે આપણને આવડી જશે. પરંતુ જો બીજા કોઈ સબ્જેક્ટમાં આપણે ગેપ પાડીશું તો પછી ગોત્યા નહીં જડે, ગોત્યા નહીં જડે. સાચી વાત, મારા કરી જાઓ. તો આઈ હોપ તમને આજનો બ્લોગ ગમ્યો છે, તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. એક નવા બ્લોગમાં મળીશું. ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.